નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. થોડા દિવસથી વરસાદ નથી આવી રહ્યો. અમુક જગ્યાઓ ઉપર જ્યાં વરસાદ ખૂબ જ વધારે પડતો પડી રહ્યો હતો ત્યાં પણ હવે અત્યારે વરસાદ નથી, પરંતુ હવે આગળના સમયમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. કઈ જગ્યાઓ ઉપર શરૂ થવા જઈ રહ્યું છે એની વાત આજના વિડીયોમાં આપણે કરીશું. તમને અત્યારે દેખાતું હશે કે આખો ભારતનો મેપ છે. ત્યાં ખાસ કરીને આમ જોવા જઈએ તો ગુજરાતની આસપાસ અત્યારે તમને કંઈ વાદળો નથી દેખાઈ રહ્યા, પરંતુ વાદળોનો 1 કિલોમીટર મતલબ હજારો કિલોમીટરનો એક જથ્થો ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહ્યો છે, જેની અસર આવનારા સમયમાં ગુજરાત ઉપર થવાની છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મોટાભાગના જે આસપાસના રાજ્યો છે ત્યાં થવાની છે. કેવી અસર થશે એની વાત પણ આગળના સમયમાં કરશું, પરંતુ હવે આગળના સમયમાં કઈ જગ્યાઓ પર વરસાદ આવવાની છે એની વાત કરી લઈએ. તે તારીખમાં જોઈએ તો આસપાસના વિસ્તારો એટલે કે ગુજરાતમાં ખાસ કરીને અમુક જગ્યાઓ ઉપર વરસાદ પડવાની શક્યતાઓ છે. છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે આજના દિવસ પૂરતી, પરંતુ બીજે ક્યાંય નથી. 14 તારીખની વાત કરીએ, 14 તારીખે જોવા જઈએ ને તો સુરત સહિતના આસપાસના વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે કે જ્યાં થોડો ઘણો વરસાદ પડી શકે છે. છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જરૂરી નહીં કે બધી જગ્યાઓ પર વરસાદ પડે, છૂટો છવાયો વરસાદ માત્ર પડી શકે છે. 15 તારીખ આવતા થોડો માહોલ બદલાઈ જવાનો છે. જે વાદળોની વાત કરી રહ્યો હતો એની અસર દેખાવાની શરૂઆત થઈ જશે. ક્યાં અસર થશે તો ખાસ કરીને સુરતની આસપાસના વિસ્તારો, સુરત પછી વડોદરાની આસપાસના વિસ્તારો. સુરતની આસપાસમાં જોઈએ તો પછી જોઈએ તો ડુમસ છે, નવસારી છે, વાપી છે, ચીખલી છે, વલસાડ છે. આ બધા જ વિસ્તારોમાં ખાસ કરીને વરસાદ 15 તારીખ બાદ આવી શકે છે. એ જ રીતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ છે, જેમ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા, પોરબંદર, માધવપુર, વેરાવળ, કોડીનાર આટલા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ હાલ પૂરતી દેખાઈ રહી છે. 16 તારીખ આવતા થોડો માહોલ બદલાઈ જશે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર કચ્છને છોડીને અને મધ્ય ગુજરાતને છોડીને મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે. 17 તારીખે પણ એ જ રીતે સિસ્ટમ આગળ વધશે, પરંતુ ચોક્કસથી વાત એટલી પાકી છે કે 17 તારીખ ને 18 તારીખે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર અમુક જગ્યાઓ પર વધારે પડતો અને અમુક જગ્યાઓ પર થોડો વરસાદ પડી શકે છે. હવે આઈએમડી બીજું શું કહી રહ્યું છે એની પણ વાત કરી લઈએ. જો આઈએમડીનું માનીએ તો 14 તારીખની આસપાસ જોઈએ તો ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. બાકી કોઈ પણ જગ્યા ઉપર વરસાદ નહીં પડે, વાદળછાયું વાતાવરણ રહી શકે છે. એ જ રીતના જોવા જઈએ તો 15 તારીખ આવતા અમુક જગ્યાઓ ઉપર સારો વરસાદ દેખાઈ શકે છે, જેની અંદર રાજકોટ પણ સામેલ છે. રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર. મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખેડાની, આણંદ, અરવલ્લી આટલા વિસ્તારો, પછી નીચે જઈએ મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 16 તારીખ અને 17 તારીખે માહોલ બિલકુલ બદલાઈ જશે. મોટાભાગના ગુજરાતના જે વિસ્તારો હશે તેને અસર કરવાની શરૂઆત થઈ જશે. જામનગર, મોરબી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, વાવથર અને કચ્છ આટલા વિસ્તારોને છોડીને બાકી બધા જ જિલ્લાઓની અંદર સારો વરસાદ આપણને દેખાઈ શકે છે. 18 તારીખ આવતા ફરીથી એ જ સિચ્યુએશન હશે. 18 તારીખ આવતા મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને જો હવામાન વિભાગની વાત કરી લઈએ, ફરી એક વખત આપણે આ ચિત્રને ખાસ કરીને જોવું એટલા માટે જરૂરી છે કારણ કે આગળના સમયમાં હું તમને એ બતાવવા જઈ રહ્યો છું કે ખરેખર કઈ રીતના જે વાદળ છે એની અસર થઈ શકે છે. અત્યારે તમને આ જે વાદળ દેખાઈ રહ્યા છે ને, બેઝિકલી આ હજારો કિલોમીટરના છે. એ ધીરે આગળ વધતા રહે છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે કઈ દિશામાં આગળ વધશે. એ ધીરે આ રીતે આગળ વધશે. જ્યારે આ કોઈ દિશા પકડતા હોય છે ત્યારે ચોક્કસથી ગુજરાતને એની બહુ બધી અસર થતી હોય છે અને આગળના સમયમાં એ અસર પણ આપણને દેખાવાની છે. ગુજરાતના ખાસ કરીને જે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ દેખાઈ શકે છે, પરંતુ કઈ જગ્યા ઉપર વરસાદ દેખાઈ શકે છે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઓ, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને એની આસપાસના વિસ્તારોની અંદર એટલે કે મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદી માહોલ દેખાઈ શકે છે. આગળના સમયમાં એ જોવાનું રહ્યું કે વરસાદની સિસ્ટમ કેટલી અસર કરે છે અને ક્યાં કઈ જગ્યા ઉપર વરસાદની અસર કરે છે. આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમારા વિસ્તારની અંદર કેટલો વરસાદ પડી રહ્યો છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.